जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. ફની ફ્રાઈડે આ વિડીયો નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજના નિબંધનું શીર્ષક છે આત્મનિર્ભર બનો. મારા 3 અંગત મિત્રો અંબાલાલ, ભોગીલાલ અને ચુનીલાલ, ત્રણેયના નામ પાછળ લાલ લાગે. અને બીજું સામ્ય એ કે 3માંથી એક પણ મિત્રમાં બુદ્ધિ નહીં, અક્કલનો છાંટો નહીં. હું મારા મોઢે મારા વખાણ ન કરી શકું એટલે એ 3નું જ કહું છું. બાકી અમારા ગામવાળા અમારા ચારેય માટે આ પ્રકારનો જ અભિપ્રાય ધરાવે છે. અમે ચારેય પરણવાની ભૂલ કરી છે, પણ અમારા 4માં લગ્ન પછી જેટલો અંબાલાલ દુઃખી થયો છે એટલા અમે નથી થયા. એક દિવસ અંબાલાલના ઘરેથી મોંઘી ભાભી હાથમાં છાપું લઈને આવ્યા અને અંબાલાલને કીધું કે આ વાંચો, માત્ર 5,000 રૂપિયા ભરો અને દર મહિને 15,000 રૂપિયા કમાઓ. અંબાલાલે ચશ્મા ચડાવી અને ઝીણી નજરે ઝીણા અક્ષરે લખેલી વિગત વાંચી તો જાહેરાતની નીચે લખ્યું હતું કે વેકેશનનો સદુપયોગ કરો, 1 મહિનામાં 5,000 રૂપિયા ભરી અને સિલાઈ કામ શીખો, ત્યારબાદ તમારા ઘરના ખર્ચે સિલાઈ મશીન વસાવી અને મહિને 15,000 કમાઓ. અંબાલાલે કીધું કે આ રહેવા દે, 5,000માં કદાચ તને સીવતા આવડી જશે, પણ સંચો તો આપણા ખર્ચે જ લેવો પડશે. મોંઘી ભાભીએ તરત જ છણકો કર્યો કે વડાપ્રધાન હાથ બેહી જાય એટલી વખત બોલે છે કે આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો, અને અત્યારે આત્મનિર્ભર બનવાની સામે ચાલીને તક આવી છે ત્યારે તમે રૂપિયાનો વિચાર કરો છો. ઘરમાં ઝઘડો ન થાય એટલે અંબાલાલે 5,000 રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો. કોઈ બુદ્ધિશાળી માણસ હોય ને તો કોઈ પણ વાતનો વિચાર કરે અને મૂર્ખા તરત અમલ કરે. એટલે મોંઘી ભાભીએ લાંબો વિચાર કર્યા વગર જ 5,000 રૂપિયા ભરી દીધા. 1 મહિનો ટેલરિંગનો કોર્સ કર્યો, 5,000 રોકડા અને 30 દિવસના 30 કલાક ખર્ચા પછી હવે એનું વળતર મેળવવા માટે સિલાઈ મશીનનો ખર્ચ કરવો પડે. એટલે અંબાલાલને બીજો ખર્ચ થયો. સિલાઈ મશીન લઈ આવ્યા, સારું ચોઘડિયું જોઈને મશીન ઉપર કંકુના ચાંદલા કર્યા, ચોખા ચોળ્યા, નાની નાની ગોળની ગાંગડી મૂકી. સારો દિવસ જોઈ અને સારા ચોઘડિયામાં મોંઘી ભાભી સીવવા બેઠા. પહેલા જ દિવસે જેવી સીવવાની શરૂઆત કરી અને બીજી જ મિનિટે મોંઘી ભાભીએ રાડ પાડી કે ઓય માડી. અંબાલાલ નાતા નાતા દોડ્યો, કારણ કે એને વિચાર આવ્યો કે સવારના પોરમાં મારા પરમ પૂજ્ય સાસુ એને કેમ યાદ આવ્યા હશે. ટુવાલ વીંટીને દોડ્યો, પણ જોયું તો સંચાની સોય મોંઘી ભાભીની આંગળીમાં ખૂંચી ગઈ હતી. સિલાઈ મશીન બનાવતી કંપનીએ સોયવાળા મશીન બનાવ્યા એ માટે કંપનીને ફરિયાદ કરવી કે ભગવાને આની આંગળીમાં પીડા થાય એ પ્રકારના તંતુ મૂક્યા, એના માટે ઈશ્વરને ફરિયાદ કરવી એવો વિચાર કરતા કરતા અંતે અંબાલાલ મારા ઘરે ટિંચર આયોડીન લેવા આવ્યો. મને કે જલ્દી ટિંચર આયોડીન આપ. મેં કીધું ભાઈ શું થયું? મને કે તારી ભાભીએ હજી આમ સીવવાનું શરૂ જ કર્યું અને આંગળીમાં સોય વાગી ગઈ.
મેં કીધું અંબાલાલ ખાલી તું 24 કલાક મોડો પડ્યો. મને કે કેમ? મેં કીધું ગઈકાલે જ હું કબાટ સાફ કરતો હતો ને, એમાં ટિંચર આયોડીનની શીશી પડી નીચે, પડી એવી જ ફૂટી ગઈ. હવે મોંઘા ભાવનું ટિંચર એમ હાવ અલેખે જવા ન દેવાય, એટલે પછી મેં છરીથી હાથ ઉપર થોડાક છરકા કર્યા અને જે ઢોળાઈ ગયું હતું ને એ બધું મારા હાથે જ મેં ચોપડી દીધું. તે દિવસે અંબાલાલ ટિંચર લીધા વગર પાછો જતો રહ્યો, પાટો બાંધ્યો. એકાદ દિવસ થયું હશે, વળી મોંઘી ભાભીએ અંબાલાલને સલાહ આપી કે એક કામ કરો, તમે સ્કૂટર વેચીને સાયકલ લઈ લો. અંબાલાલ કે કેમ? તો કે તમારે પેટ ઘટાડવાની જરૂર છે. જોકે મારા કિસ્સામાં પણ એવું જ છે. મારા પત્ની મને એમ કહે છે કે પેટ ઘટાડો, મારો ફેમિલી ડોક્ટર એમ કહે છે કે વેઇટ ઘટાડો, અને મારો કાર્યક્રમ રાખનારા એમ કહે છે કે તમારો રેટ ઘટાડો. પેટ ઘટાડો, વેટ ઘટાડો, રેટ ઘટાડો. હવે આમાં મારે શું કરવું ને શું ન કરવું? પણ અંબાલાલને મોંઘી ભાભીએ કીધું કે તમે સ્કૂટર વેચીને સાયકલ લઈ લો. અંબાલાલ કે કેમ? એમ કરું તો જ પેટ ઘટે, કસરત કરવાથી પેટ ન ઘટે. એટલે તરત જ મોંઘી ભાભીએ કીધું કે તમે સાયકલ ચલાવવાનું રાખો ને એટલે આપોઆપ કસરત થશે. બીજું, પેટ્રોલનો ખર્ચ બચશે. 3 આંકડામાં પેટ્રોલનો ભાવ જતો રહ્યો છે. સ્કૂટર વેચવાથી અને સાયકલ ખરીદવાથી જે રૂપિયા બચે એ રૂપિયા તમે મને આપો, એટલે એ રકમમાંથી મારો આખા વર્ષનો કાપડ, દોરા, બટન અને ઊંજવાના તેલનો ખર્ચ નીકળી જશે. મૂળ તો ભાભીને એમનો સ્વાર્થ હતો, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અંબાલાલે સ્કૂટર વેચીને સાયકલ લીધી. હવે મદારીના જો નસીબ વાંકા હોય તો કોથળામાંથી કરડે, એમ અંબાલાલને નસીબ વાંકા. તે સ્કૂટરમાં પડ્યો નહોતો ને સાયકલ ચલાવવામાં ઢોળાઈ ગયો. હવે એનો હાથ લોખંડનો નહોતો એટલે ભાંગી ગયો. ડાક્ટરે પ્લાસ્ટરના 2600 રૂપિયા પડાવ્યા અને 1 મહિનો હુઈ રહ્યો એ નફામાં. 1 મહિનો જમણો હાથ રજા ઉપર હતો એટલે જમણા હાથના બધા કામ ડાબા હાથ ઉપર આવી ગયા. વળી ડાબા હાથના પોતિકા કામ તો ચાલુ જ હતા. એટલે મોટા પરિવારમાં એક જણ જ કમાતો હોય એમ ડાબા હાથ ઉપર કાર્યભાર આવી ગયો. અને અંબાલાલનો હાથ સાજો થાય અને પત્નીનો હાથ સીવવામાં બેસે ત્યાં સુધીમાં બીજો 1 મહિનો જતો રહ્યો. ત્યાં સુધીમાં તો મોંઘી ભાભીએ 10 મીટર કાપડના લીરા કરી નાખ્યા, 20 જેટલા કોકડી દોરા બગાડ્યા, 2 લીટર જેટલું સંચામાં ઊંજવાનું તેલ ઊંજી નાખ્યું. અને આ સમયગાળામાં 2 વખત તો સંચો રિપેર કરાવવો પડ્યો, એટલે 750 એમ 1500 રૂપિયા રિપેરિંગના ચૂકવા. ત્યારે માંડ ભાભીને એક જભો સીવતા આવડ્યું. બીજે દિવસે સવારે ભાભીએ હુકમ કર્યો કે જાઓ જથ્થાબંધ જભાનું કાપડ લઈ આવો, તમારા છોકરાના જભા સીવી દો. અને જેમ હાયરો જુગારી બમણું રમે એમ અંબાલાલે એના અને એના દીકરાના 6 જભા થાય એટલું કાપડ ખરીદ્યું. કારણ કે એને વિચાર એવો કર્યો કે 12 જભા જો આ સીવી દે અને 12 જભાની સિલાઈ બચે તો આ ખોટના ખાડામાંથી કંઈક બહાર આવી. પત્નીએ બીજા દિવસથી જ જભા સીવણ અભિયાન ઉપાડ્યું અને એમાં રસોઈની જવાબદારી અંબાલાલ ઉપર આવી ગઈ. એટલે 1 અઠવાડિયા સુધી 3 જણાએ કાં તો કાચું શાક અને કાં તો બળેલું શાક, દાળ પણ કેવી વારંવાર ઊંઘી જાય એવી, અંદર આમ આંગળી ફેરવીને જગાડવી પડે. અને ભારતના અને ગુજરાતના નકશા જેવી રોટલીઓ ખાધી. 3ને કબજિયાત થઈ ગઈ. ત્યારે માંડ અઠવાડિયા પછી 1 જભો સીવાણો. બીજા દિવસે અંબાલાલ વહેલો જાગ્યો, નાહી ધોઈને પૂજા કરી
અને પત્નીએ સીવેલા પ્રથમ જભા, આમ તો એને જભોય ન કહેવાય, પણ જભા સ્વરૂપના પ્રથમ વસ્ત્રને પહેરવાના હરખમાં આમ ખેતરની વાડમાં જેમ ખૂંટીઓ માથું નાખે એમ બિચારાએ જભામાં માથું નાખ્યું. પણ જેવું માથું બહાર આવ્યું અને અંબાલાલની આંખે અંધારા આવી ગયા. કારણ કે જભાની એક બાંય એક વેંત ટૂંકી હતી, બોલો, બીજી બાંય એક વેંત લાંબી. એટલે અંબાલાલે રડમસ અવાજે કીધું એ કે આમ કેમ છે? અંબાલાલની ઘરવાળી કે મેં છે ને બે બાંય ભેગી કરીને સીવી હતી અને પછી બરાબર વચ્ચેથી કાપવાને બદલે થોડીક આગેથી કપાઈ ગઈ છે, એમાં લાંબી ટૂંકી થઈ ગઈ. લાવો એક કામ કરો, હવે આ ટૂંકીને તો લાંબી ન કરાય, પણ લાંબી છે ને એને એકાદ વેંત કાપીને બે એક હરખી કરી દઉં. પણ એમ કર્યું ને તે પોણિયા બાઈનો જભો થઈ ગયો. અંબાલાલ કે કાં તો જભો હાફ સ્લીવ હોય અને કાં તો ફૂલ સ્લીવ હોય, આવા પોણિયા બાઈના જભા હોય. એટલે ફરીથી અંબાલાલે વિનંતી કરી કે હજી આ બે બાઈને થોડી કાપી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પહેરે છે ને એવો અડધી બાઈનો જભો બનાવી દે. અડધી કલાકે એ જભા ઉપરનું ઓપરેશન પાર પડ્યું, જભો તૈયાર થયો અને અંબાલાલ જેવો જભો પહેરીને હાલતો થાય ત્યાં મોંઘી ભાભી બોલ્યા કે જિંદગીનો પહેલો જ જભો છે, બોણીમાં મને શુકન નહીં કરાવો. દરજીને અંબાલાલ 100 રૂપિયા આપતો હતો, પણ ઘરવાળીને 125 દેવા પડ્યા. છોકરાની ચડી સીવે તો અંબાલાલને થઈ રહે એવડી સીવે, બોલો. પછી તેમણે નક્કી કર્યું કે જો તારે છે ને કોઈનું માપ નહીં લેવાનું, ત્યારે ગમે તે વસ્ત્ર તારી રીતે તારે સીવી નાખવાનું, આખા કુટુંબમાં જેના નસીબનું હશે એને થઈ રહેશે. એટલે પછી તો માપ લીધા વગર જ વસ્ત્ર સીવવાય એવું નક્કી કર્યું. વેકેશનના કોચિંગ ક્લાસવાળા 5000 રૂપિયાની ફી લેતી વખતે તમે દર મહિને 15000 કમાશો એવું પ્રલોભન આપતા હતા, પણ 12 મહિનામાં 12 રૂપિયાનું પણ બહારનું કામ મળ્યું નહીં. મોંઘી ભાભીએ જે અખતરા કર્યા એ બધા પરિવારના માણસો ઉપર કર્યા. કોક નવો સર્જન દવાખાનું ખોલે ને તો એને શીખવા માટે અજાણ્યા દર્દી મળી રહે, પણ આમાં તો મોંઘી ભાભીએ જે કંઈ અખતરા કર્યા એ બધાય પરિવારના સભ્યો ઉપર જ કર્યા. અંતે 12 મહિના પછી કંટાળીને અંબાલાલે અડધી કિંમતે સીવવાનું મશીન વેચી નાખ્યું. લેવાવાળાએ 200 રૂપિયાના માસિક હપ્તે માંગ્યું તોય આપી દીધું, કારણ કે ઘરમાંથી હંચો જાય ને તો કંઈક ઘરકામ ખૂજે. હંચાવાળા રૂમમાં 12 મહિનાથી હંજવારી કાઢી નહોતી, બોલો. અને જે સ્કૂટર અંબાલાલે 8000માં વેચ્યું હતું એને કરગરી 1000 રૂપિયા વધારે આપી અને એ જ સ્કૂટર પાછું લીધું. અને સાયકલ વેચવા ગયો તો અડધી કિંમતે વેચવી પડી. એટલે 2000ની સાયકલના 1000 જ આવ્યા. અંતે એક દિવસ પત્નીએ સીવેલો જભો પહેરી અંબાલાલ શાંતિથી હિસાબ કરવા બેઠો ત્યારે એને ખબર પડી કે ગયા વેકેશનનો વર્ગ, સીવવાનું શીખવા માટેનો વર્ગ જે માત્ર 5000માં સીવતા શીખડાવી દે છે, એ વર્ગ અંબાલાલને 1,48,000માં પડ્યો. આજે પણ છાપામાં એવી કોઈ લોભામણી જાહેરાત અંબાલાલ વાંચે છે ને ત્યારે છાપું વાંચ્યા વગર જ ફાડી નાખે છે. થેન્ક યુ વેરી મચ.